તો મિત્રો ઘઉંના લોટની મસાલા પૂરી બનાવવાની છે મિત્રો। તો સૌથી પહેલાં મિત્રો લીલા મરચાં લઈ લીધા છે, ત્યાર પછી લીલું લસણ છે, બે મિક્સ છે, તેને સારી રીતનું મિત્રો ખાંડી લેવાનું છે। મિત્રો પૂરી તમે આ પહેલી જ વાર જોઈ છે અને મિત્રો તમે ઘરે પણ ટ્રાય કરજો પહેલાં આવી રીતની કેવી બને કેવી લાગે। ત્યાર પછી મિત્રો એક કાસોટ લીધી, તેમાં મીઠું હળદર નાખીને જે આપણે લીલી મરચાં અને લીલું લસણ ખાંડ્યું હતું તે સારી રીતનું મિક્સ કરી લેવાનું। ત્યાર પછી મિત્રો પોચી થાય ને એટલા માટે એમાં પાણી નાખ્યું હતું અને પાણીને થોડુંક એવું મોણ માટે તેલ પણ નાખી દેવાનું। ત્યાર પછી તે બધું મિક્સ કરીને મિત્રો સૌથી પહેલાં ઘઉંનો લોટ તેમાં સાળી લેવાનો। ઘઉંનો લોટ સળાઈ જાય એટલે આપણે જેમ લોટનો પીંડો બાંધ્યો એ રીતનો પીંડો જ બાંધી લેવાનો। પીંડો બંધાઈ જાય મિત્રો, ત્યાર પછી મિત્રો તેને સારી રીતને થોડું મિક્સ કરી જવાનું, કારણ તે પૂરી છે તીખી બનશે અને લસણવાળી ચટણી નાખી છે અને પોચી પણ બનશે। તેલનું મોણ આપ્યું હતું અને તેલ ફરીથી પાછું થોડુંક બાંધવામાં લોટ ગાળવામાં નાખી દેવાનું। ત્યાર પછી તે બધું થઈ જાય ત્યાર પછી આપણે પૂરીને પાટલીમાં વણી લઈશું। તમે જેમ રોટલી બનાવતા હોય તેમ આખી પાટલીમાં રોટલી થઈ જાય આવી રીતનું પડબડ પાડીને રોટલી વણી લેવાની। ત્યાર પછી મિત્રો તેને શાકાના વડે કટ કરી લેવાનું, 4 કટકા કરવાના। મિત્રો તમે જોયો વિડીયોમાં આગળ, મિત્રો જોજો તમને બતાવું વિડીયોમાં આવી રીતના 4 કટકા કરી લેવાના। ત્યાર પછી મિત્રો એક નાની જેવી તવી લઈને તેમાં પછી તેલ નાખી દેવાનું। તેલ આવી જાય ત્યાર પછી તે બધી પૂરીને તળી લેવાની। તળીને મિત્રો સેજ એવો કલર રતાશ થાય, લાલચેખો થાય અને બધી પૂરી ફૂલવા લાગશે। ત્યાર પછી મિત્રો જો આવી રીતની કાઢી લેવાની જે કાસળ લઈને। ત્યાર પછી તો તૈયાર છે આપણું મસાલા પૂરી, અને સાથે મિત્રો બટાટાનું શાક છે, મરચાં છે।